માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ આજે બનાસકાંઠાના અંબાજીના મંદિરે। તો મિત્રો આપણે અત્યારે ઊભા છીએ જલત્રા અને તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો અને અમે તમને અંબાજી ગબ્બર બતાવીશું। તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ ત્રિશુળિયા ઘાટ અને મિત્રો આપણે ત્રિશુળિયા ઘાટ અંબાજી આપણે હેરતા આવતા હોય એટલે બહુ તકલીફ પડતી હોય અને હવે તો ત્રિશુળિયા ઘાટને થોડો ઘણો કાપીને કટિંગ કર્યો છે એટલે પથ્થર બીજા તોડ્યા એટલે હવે થોડો નોર્મલ પથ્થર છે એટલે કે આપણે ઢાળ માપનો થઈ ગયો થોડો કટિંગ છે ને એટલે તકલીફ તો તમે પડવાની જ છે મિત્રો અને થોડી ઓછી પડે એમ પહેલા કરતી। તો મિત્રો આપણે અંબાજીજીને તમને લોકેશન બતાવીશું ગબ્બરનું અને તમે અમારા વ્લોગમાં બને રહેજો, વિડીયો સ્કીપ કરતા નહીં। તો મિત્રો આપણે હવે નીકળ્યા છીએ અને તમે જોઈ શકો છો ત્રિશુળિયા ઘાટને આપણે તમને બતાવીશું કેટલો અત્યારે કટિંગ કરીને નોર્મલ કર્યો છે। ચડવાની મજા આવે કે ત્રિશુળિયા ઘાટ હવે હેડશો તો આપણે મિત્રો તમે જોઈ શકો છો ત્રિશુળિયા ઘાટને। મિત્રો આપણે ત્રિશુળિયા ઘાટ ચડતા હોય ત્યારે બે ત્રણ જગ્યાએ આપણે આરામ કરવો પડે એટલો હોય છે ઘાટ। ત્રિશુળિયા ઘાટ ચડીએ એટલે એક મંદિર છે ઉપર, આપ જોઈ શકો છો મિત્રો। તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ મંદિરના મેઇન ગેટે અને હજુ આપણે મંદિર તરફ જઈશું। તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ અંબાજી અને મંદિરે આપણે ગયા હતા તો ત્યાં વિડીયો બનાવવાનું પરમિશન નહોતું તો આપણે ત્યાંનો વિડીયો બનાવી નથી અને હવે જઈશું આપણે ગબ્બર તરફ અને ગબ્બર તરફ જઈને અમને પરમિશન મળશે તો દર્શન કરાવીશું। તમે અમારા બ્લોગમાં બનાવી રહેજો મિત્રો। ઓરિજિનલ હોય તો ઓરિજિનલ હોય આપણે કે લેવી गाड़ी जा मेली गाड़ी पे आपकी बाजू पड़ी पेलने पड़ी है भूली जो ना ना आपके लिए आगे पड़ी। तो मित्रों તમે ટ્રાફિક અત્યારે જો ભાદરવી પૂનમે તો હોય છે પણ અત્યારે પણ ટ્રાફિક છે તમે જોઈ શકો છો। કઈ બાજુ મેલી યાર ઓલા ગાડી કઈ બાજુ મેલી આપણે છે ઓર પડી અલા ઓય પડી છે આલી પીલી પડી બા
લેવડો ભાઈ હે બીજી ગાડી ખાતે જા સટ્ટે તપી યાર ગરમી જેટલી છે તો મિત્રો હવે આપણે આવી ગયા છે ગબ્બર અને આ છે ગબ્બરનો મેઇન ગેટ અને બાજુમાં છે અંબે માતાજીની મૂર્તિ તેમના પણ તમે દર્શન કરી શકો છો અને હવે અમે ચડશું ગબ્બર માથે અને ગબ્બર માથે ચડીને તમે તેમનું વાતાવરણ બતાવશું લોકેશન બતાવશું અને લિફ્ટની પણ સુવિધા છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીં આવે છે તો મોટી ઉંમરના હોય તો લિફ્ટની પણ સુવિધા કરેલી છે તો અમે પણ ચડશું અમને પણ યોગ લાગશે તો લિફ્ટમાં પણ અમે બેસીશું અને નહીં બેસીશું તો પછી ચાલતા તો જશું તમારે શું કેવું ચાલી ચડવાનું મને તો બહુ થાક લાગે છે પણ ચડવું પડશે તમારે શું ઉંમર થઈ ગઈ ઉંમર નહીં થઈ ગઈ પણ આજે તમારે એમ નહીં વ્લોગ બનાવવા માટે મારે ચડવું પડશે મને થાક બહુ લાગે છે મિત્રો તો મિત્રો આવો ગબ્બરની પરિક્રમા કરીએ અને માતાજીના તમને દર્શન કરાવીએ ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો ગબ્બરની નીચે જે મેન ગેટ મોટો છે અને એની માતાજીના મૂર્તિના પણ તમે દર્શન કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો પાર્કિંગની પણ સુવિધા કરેલી છે આ બાજુ પેલી બાજુ અને પેલી બાજુ પણ તમે કોઈ પણ જગ્યાએ સાધન મૂકી શકો છો હા પેલી બાજુ આગળ હે અને મિત્રો તમે જોઈ શકો છો જે ગબ્બરનો નજારો કેવો દેખાય છે નીચેથી તમે જોઈ શકો છો તો આપણે ઉપર જઈશું અને તમને બતાવીશું જોઈને કઈ થતું નહીં લાગે તમને આપણે પેલી પેલી નજર છે યાર આસાની ચડ્યા હતા પગ ભરાઈ ગયો યાર તો હાલથી એમ લાગવા મળ્યું છે ઉડન ખટોલા પ્રવેશદ્વાર નંબર 1 આજે લિફ્ટ માટેની ઓફિસ હોય પાછી આગળ પેલે બે તકલીફ પડે મિત્રો હવે ગબ્બર હવે ચડવાનું ચાલુ કરી દીધું છે એટલે પહેલા અમે પાણી પી લઈશું પેલું થોડી તરસ લાગી છે બાટલો લાયા લાવવાનું હતું
તો મિત્રો ગબ્બર ઉપર કોઈ કામ ચાલુ હોવાથી અહીં રસ્તો અત્યારે બંધ છે અને જે ગબ્બરથી નીચે ઉતરવાનો રસ્તો હોય ત્યાંથી પબ્લિક જાય છે પણ આવે છે તમે જોઈ શકો છો. હા એ જ રસ્તો ઉપર કોઈ કામ ચાલુ હોવાથી. અને અહીંયા મિત્રો ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવી તો બનાવી શકો તમે. તો તમે મિત્રો જોઈ શકો છો રીલ બનાવવાનું ચાલુ કરી ભાઈ. અંદર મોટર આવતી છે ને આમાં. હવે આજી આવવાને મને શું હોય અમારે નહીં લેવું હોય હા અમારે નહીં લેવાનું બધા આગળ હેડે અમારે બધે ના ના પણ લીધેલું કેટલો લેવાનો હોય અમારે. જય માતાજી. ફરક લાગે છે કેમ સીડી પેલું નાના હે એટલે આ કોમ કરેલું નવ ને હું નવ બનાવેલું એને પગથી વધારે હતો પણ મિત્રોને લિફ્ટ બતાવો મિત્રોને લિફ્ટ તો બતાવો આપણે બેઠા તો નહીં. થાક તો લાગે. તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ ગબ્બર ઉપર અને થોડી વારમાં આપણે દર્શન કરીશું. અને મિત્રો તમે ઉપરથી જોઈ શકો છો મંદિરના ઉપરથી ગબ્બર ઉપરથી કેવું સરસ મજાનું લોકેશન આવે છે અહીંયાથી. મિત્રોને બતાડો તમે લોકેશન. અરે ગોતવો પડશે. મિત્રો જો તમે ઉપરથી લોકેશન દેખાય સરસ મજાનું આવે. અમે થોડો થાક વધારે લાગ્યો હે તો ઓછું બોલા થોડું તેવું જ હોય ને યાર. રોડ ની પટ્ટી બતાવે દેખાય એની પેલી વ્હાઈટ કલર ની આગળથી આગળ ફૂલ સાઈડ દે થોડી ઝૂમ કરી બતાય સાધારણ દેખાય આઈ દેખાય દે. હા બસ બસ હવે ઘર લઈ જાય છે. મિત્રોને બતાવો તમે લાઈન ચાલુ છે આપણે લાઈનમાં જઈશું અને દર્શન કરીશું.
મિત્ર તો મિત્રો તમે જોઈ શકો છો અમે મંદિરે પહોંચી ગયા છીએ અને થોડી વારમાં દર્શન કરાવીશું અને મંદિરમાં ટ્રાફિક નથી હવે તમે દર્શન કરી શકો થોડી વારમાં જોઈ શકો છો મિત્રો ટ્રાફિક કેટલું છે મિત્રો આપ જોઈ શકો છો હજી લાઈન ભાઈ લાઈનમાં કોઈ નહીં જય અંબે જય અંબે જય અંબે જય અંબે કેમેરામેન જય અંબે જય અંબે જય અંબે તમે લાઈવ દર્શન કરી શકો છો અંબેમાના મિત્રો તમે ગબ્બર પર માતાજીના દર્શન કરી દીધા છે અને અહીંયા આવો તો જય માતાજી તો મિત્રો અહીં વ્લોગ અમે પૂરો કરીએ છીએ
અને માતાજીના તમને દર્શન કરાવી દીધા છે. અને અમારી યુટ્યુબમાં 2 ચેનલ છે, બીકે વ્લોગ અને 81 અને બીકે ઓફિશિયલ ડિસા. તો બંને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડને શેર કરો. જય માતાજી.